નો પ્રયાસ કર્યો। હકાભા ગઢવી અને દેવ પગલીએ તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો। લેન્ડમાર્ક હોટેલમાં રોકાયા હતા હકાભા અને દેવ પગલી। રાતના સમયે બંને જ્યારે ગીત લખી રહ્યા હતા, અવાજ થતા બંને દોડ્યા અને ચોરને ભગાડ્યા। તસ્કરે ઉઠાવેલી મૂર્તિ છીનવીને ચોરી અટકાવી। હકાભા ગઢવીની સતર્કતાથી ચોરી અટકી અને લોક સાહિત્યકાર હકાભા ગઢવી આપણી સાથે જોડાયા છે। હકાભા, આપની સતર્કતાને કારણે આ ઘટના ટળી છે। જાણવા માંગે છે કે શું થયું હતું એક્ઝેક્ટલી એ સમયે? નાના જિલ્લાના સર્કલ માટે હોટલ લેન્ડમાર્ક અને હોટલ લોસ બે બાજુ હામે છે। એટલે અમે ગીત લખતા હતા અને અચાનક આભાસ થયો, મેં કોઈ બહાર આવ્યું લાગે છે। મારો દરવાજો ખુલ્લો હતો હોટલનો રૂમનો। તો દેવ પગલી કે કોણ આવ્યું છે? મેં જોવા ગયા હતા, આ લોકો ગણપતિની મૂર્તિ છે 10-15 કિલોની, બહુ જૂની મૂર્તિ છે। એ લોકોએ ઉપાડી અને અમે જેવા બહાર નીકળ્યા સીધી મૂર્તિનો ઘા કર્યો અને અમે પીછો કર્યો, પણ વજનવાળી મૂર્તિ હતી એટલે એ લોકો નાખી દીધી। અને દેવ પગલે કીધું નીચે જા, તો લીફમાં ગયો તો એ ચોર ભાગી ગયા, પણ ઘણું બધું નુકસાન બચી ગયું। કોમ્પ્યુટર બચી ગયું, લોકોનું પૈસા બચી ગયા, નુકસાન ઘણું બચી ગયું। કારણ કે એ માત્ર મૂર્તિને વધારે પણ ચોરી કરી શક્યા હોત। અચ્છા, આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, હોટેલ માલિક તરફથી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખરા? ના, મેં એમને કીધું અરજી કરજો, અરજી કરવી જરૂરી છે। ચોરી થઈ કે ન થઈ, પણ આપણે પોલીસને જાણ કરવી જરૂરી છે, પણ હજી લોકો કંઈ કર્યું નથી। બરાબર, એટલે અરજી હજુ નથી કરવામાં આવી? હજી નથી કરવામાં આવી। કદાચ બીજા 4-5 જગ્યા ચોર ગયા હતા, એના પણ કેમેરા આવ્યા છે। નીચે સોસાયટીમાં પણ ગયા હતા અને કોમ્પ્લેક્સમાં પણ ગયા હતા, એના પણ કેમેરા આવ્યા છે। સોસાયટીમાં કહેતા હતા કે કરવું છે, પણ ખબર નથી શું કર્યું નથી કર્યું। કેટલા ચોર હતા? બે હતા। બે હતા। અચ્છા, તમારી બંને વચ્ચે કોઈ ઘર્ષણ થયું હતું તમારી અને તસ્કરોની વચ્ચે? હા, બોલાચાલી થઈ તો રાઈડ હું બોલ્યો ને, હું તારે ભાગો એમ બોલ્યો ને હું, એટલે લોકો સીધી મૂર્તિ રાખીને ભાગ્યા જ છે સીધા। અચ્છા, એટલે ચોરી કરી નથી શક્યા બિલકુલ? ના, ઉપાડીને મારે હું સીધો દરવાજે બહાર આવ્યો અને હું બે શબ્દ બોલ્યો ઉતાવળા, એટલે સીધા ચોર ભાગ્યા। અચ્છા, એટલે આ કેટલા વાગ્યાની ઘટના છે હકાભા? 3:57 થઈ હતી, રાતની 3:57ની? જી। અચ્છા, એટલે હા, આભાર આપનો હકાભા સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે। એટલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જો કે હજુ સુધી પોલીસ ફરિયાદ કરાઈ હોય તેવું સામે નથી આવ્યું। મોટી વજનવાળી છે ને, મારે ભાગ્યા એ ત્યાં ઘા કરી દીધો, ગણપતિ ઘા કર્યો એટલે આપણે પાછી અહીંયા મૂકી દીધી, પણ ગણપતિને પણ જગાડી દીધો કે ચોર આવ્યા છે મને લેવા માટે। એ કૃપા છે, સારું કર્યું, ઘણું બધું બચી ગયું। હોટલમાં 2 હોટલ બાયણા ખુલ્લા હતા, સ્ટાફ પૂરતો હતો ભેગો ને હું જાગી ગયો તો ચોરી સાથે અટકી ગઈ છે। સારી વાત છે, જાગવું જરૂરી છે।